જય યોગેશ્વર. જય યોગેશ્વર. મારા આંગણે મૂર્તિ છે, ફોટોગ્રાફી. બહુ બધા પોસ્ટર લગાડેલા છે. બાળપણમાં કોણે કોણે ખાધી? પહેલા બાળકને જ આશીર્વાદની જરૂર છે. ભાઈ જે દિવસની વાટ હતી ને એ ફાઇનલી એ દિવસ આવી ગયો છે. પંચમાસી ઘરમાં પ્રસંગ 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 અને સાથે સાથે અનેરીનો હેપી બર્થડે. તું છે ને રાત્રે અનેરી તને એક વાત કહું, પેલા તો આ રાત્રે પહેરવા નહોતી દેતી, પછી તું હુતી ને બસ તને પહેરાવી દીધું. એવું છે, હવે તે બતાવી દીધું. અય જો હેપી બર્થડે. ચાલો તઈ તું રેડી? યસ. ચાલો તો મંદિરે જશું કે જમી લેવી પેલા? નહીં, પેલા પ્રાર્થના. ઓકે, અચ્છા પ્રાર્થના કરી લઈએ અને ત્યાર પછી જમવા બેસીએ. ત્યાર પછી દાદાને લઈને બહાર જવાનું છે લાકડી લેવા માટે, અને પછી ઓફિસે, પછી ફાર્મ ઉપર જવાનું છે. ફાર્મ તમને લોકેશન બતાવું. આજનો વ્લોગ જોજો છેલ્લે સુધી, મજા આવવાની છે વ્લોગમાં. આયોજન જોવાનું છે, સારી સારી આજ વાતો તમને છે ને ઘણી શીખવા મળશે આજના વ્લોગમાંથી. તો કરીએ એન્જોય. ચાલો પેલા તો ફટાફટ પ્રાર્થના કરી લઈએ. દીવો કરવા માટે તૈયારી થઈને ત્યાં અનેરી આવી ગઈ જોવા માટે. શું કર્યું? હેલો જય જાલો. જય કરો. જે જે કરો અનેરી, જે જે કરો. યશ પર્ણાની યશમ વેદ સવેદવી એમાં તમને ધ્યાનમાં આવે ને રાખી લેજો. ચાલો ભાઈ, ત્યાં આ લોકો જાય છે અત્યારે પાર્લરમાં. તારે આપણે જવાનું છે, બહાર જઈએ. ચાલો ફરવા માટે. ના ના હું હા 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 બડે બધી હોતી રહી ને. મોડે લગી નહીં, અત્યારે અહીંયા ઊંઘ લઈએ, બપોર ઉઠી જાય, પાછી રોંઢે હુઈ જાય ખાઈ. રોંઢા તો 4 વાગે ઉઠી જાય. મમ્મીની પાછા 3 વાગે તેમ કહેતા હતા કે અમે અહીંથી 4 સાડા 4 નીકળશું એમ. એટલે આજે ની છે ને ઊંઘ ઉપર રાખવાનું છે. ઊંઘ હરખી હશે ને તો હાંજે રહે નકર નહીં. અને હાજર હશે મારી દીકરો. આજ આવું ઘણા કરશે, ઘણી વાર રોવા દેશે. હાલો માર હાલો 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 હશે નહીં નહીં, હાલો ટાટા કહી દો. હજી બહુ રોવાની છે. જે આવશે ને એને વાલ કરશે ને આ રોવાની ટાટા છે. કહી દો, ટાટા કહી દો ભગવાન. સોરી. હાલ 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 ટાટા ટાટા જાવ આપણે ટાટા. હા જાઓ જાઓ. હાલો હાલો. બસ લ્યો. ચાવી ક્યાં થઈ ગઈ ગયું. બેટા? હાલો, થઈ જાવું છે ને? ગયું. જાઓ ટાટા. હાલો જઈએ. ગાઈસ તો રીલ્સ નું શૂટિંગ કરવા માટે આવ્યા હતા. શૂટિંગ થઈ ગયું હોય, અનેરીને સુવા જવાનું છે. મસ્ત શૂટિંગ થઈ ગઈ છે. રીલ્સ લાઈવ કરી દીધી છે. હું ક્યાં મારા પાસે આવું છે. ગાઈસ અનેરીને એના મામાના ઘરે મૂકતો આવ્યો છું. હવે ઓફિસે જ આવું. ભાઈ ફાર્મ જોવા માટે ગયા છે, બધું રેડી છે કે નહીં. ત્યાં ડેકોરેશન કર્યું હતું. ગાઈસ તો બધું કામ પતાવીને ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. ભાઈ અને પપ્પા ફાર્મ ઉપર ગયા હતા. ફાર્મનું ડેકોરેશન જોરદાર જોરદાર બહુ જ મસ્ત થયેલું છે. તારીફ નથી કરતો, ઈ લોકો તારીફ કરતા, મેં તો હજી જોયું નથી. અને કહેતા હતા આવ્યા ને ત્યારે કે બહુ જ મસ્ત વસ્તુ બનાવી છે. હું ત્યાં જઈને બતાવીશ. મમ્મી તમે જાવ જ છો ને હવે? મમ્મી ઘેર જાસ. હા તે વાંધો નહીં. ચાલો ઈ ત્યાં રેડી થવા માટે જાય છે. ભાભી અને સપના ઈ બે રેડી થવા માટે ઓલમોસ્ટ પહોંચી ગયા છે. અમારું તો જમવાનું મમ્મી છે, બહારથી ટિફિન આવવાનું છે. તમારે જમી લીધું. તાર પપ્પા જો ઢાંકી દીધું. આવી જમી લેશે. એટલે આવી રીતનું મેનુ છે. ફટાફટ જમીને હવે ફાર્મ ઉપર તમને મળીએ. ભાઈ આજના ભોજનમાં છે શાક સાબડી. જો આમાં આ હા હા હઈ તેલ દેખાઈ ગયું, પણ એને હલાવીને ખાવાનું હોય. અને આમાં પાપડ છે. ચાલો ગાઈસ તો હું રેડી થઈ જાઉં. ભાઈ આમ ચપટી વગાડતા જો લેડીઝ તૈયાર થઈ જતી હોય તો કેવું સારું. એટલે મમ્મી આ બાજુ રેડી થઈ ગયા છે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મીએ સાડી પહેરી છે, વોચ પહેરી લે એટલે એનો શણગાર પૂરો થઈ જાય. બાકી રેડી મમ્મી જવા માટે? હા રેડી હો. ઓકે. ભાઈ ભાભી અને સપનાને પાર્લરેથી લેવા માટે ગયો છે. અન્યરીને કઈ રીતના આવવાનું નહીં હજી મને ખબર નથી. હું સપનાને પૂછીશ. અને હેતાંશને જે સ્કૂલેથી આવવાની અડધી કલાકની વાર છે. ઓલમોસ્ટ અમે બધા રેડી જ છીએ. એક હેતાંશ આવે સ્કૂલેથી તો અમે ફટાફટ નીકળીએ. એના સૂટ ને એ બધું આવી ગયું છે. મારો લુક તમને ત્યાં જઈને હજી ફાઇનલ આખો લુક બતાવું. જો કે પેન્ટ બ્લેક કલરનું પહેર્યું છે અને શૂઝ આ કલરના છે. અને આ જ છે કલરના. શું ઈ હું લઈ લ્યો? અચ્છા તો બરાબર. કંઈક દીવો લઈને મૂકવા જાઉં છું. આવું લાગ્યું મને. પેલા તૈયાર થવા કોણ ગયું? મેં તો ભાઈ ચપટી વગાડી હું રેડી થઈ ગયો. એટલું સ્પીડ. રેડી મમ્મી? મસ્ત. તમે રેડી ને? હા હો. હવે હેતાંશની વાટ છે. દુલ્હન આલુ પૂરી લઈને આવી દુલ્હન. બધાય ભાઈ અલગ અલગ ખાધું. અને અમે જે ખાધું ને અમારું ટિફિન ના સ્પોન્સર હતા અવની.
મમ્મી કે થાકી ગયો છો ને? મેં કીધું થાકી હું જાય બેઠા બેઠા. તો તમને બે ને ઘરે કામ શરૂ કર્યું હતું કે? અચ્છા એવું જ ને, તો થઈ જાય. હાલો તો ફટાફટ જમી લે કે હેતા સમય થઈ જાય. લે ભાઈ જલ્દી કપડા પહેરો. હા વાહ. કેમ ખબર અનેરી બર્થડે છે ને એટલે આજ કાંઈ કામ ના, ફટાફટ રેડી થઈ જા. બધા રેડી થઈ ગયા. હું કેવા હોય? ઉદાસ નહીં, ઈ તો ઓલી પાણીપુરી એટલે આલુપુરી ખાય છે ને એટલે અલગથી. ગાઈસ તો ફાઇનલી બધા રેડી થઈ ગયા છીએ. હવે ફાર્મ ઉપર જઈએ. 3 વાગી ગયા છે. બધા મહેમાનોને અમે 4 વાગે ત્યાં બોલાવ્યા છે. અમે કલાક વહેલા જઈએ છીએ. ચાલો રેડી બધા કમ્પ્લીટ. ચાલો 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 જલ્દી. એસી બંધ, લાઈટ બંધ કરી દો મમ્મી. અન્યરીનું બધું લઈ લીધું ને? પાણી છે, બિસ્કિટ છે. નાની લેતા આવશું. ઓકે તૈયાર કરીને મોકલી દીધું તો ઈ ખાલી લેતા આવશું. સરસ. મને મેં ઈ હોય ગાઈસ અત્યાર સુધીનો સવાલ હતો ને કે જગ્યા કઈ, તો કામધેનુ ગૌ જતન. ભાઈ અમે જગ્યા ઘણી જોવા માટે ગયેલા, પણ આ જગ્યા જોવા આવ્યા ને ત્યારે તમને વ્લોગમાં બતાવ્યું નહોતું ને બતાવ્યું હતું તો બહુ હોશિયાર હશે ને ખબર પડી ગઈ છે, કેમ કે અમે જગ્યા થોડીક મિક્સમાં બતાવી દીધી હતી. ફાઇનલી પહોંચી ગયા છીએ અને અમારા જો આજના લુક બતાવી દો, મારા સપનાનો આજનો અમારો બેનો આખો લુક પૂરો. ફાર્મમાં અંદર જઈએ તમને હું ડેકોરેશન એવું બતાવું. વહેલા એટલે આવ્યા છે કે અમે રીલ્સનું શૂટિંગ કરી લઈએ, ત્યાર પછી હમણાં કલાકમાં જ તે હવે કે અડધી કલાકમાં મહેમાનો આવવાનું શરૂ થઈ જશે. એટલે પહેલા અમારું કામ પતાઈએ એટલે અંદરની પેલા રીલ શૂટ કરી નાખીએ. ગાઈસ સૌ પ્રથમ પહેલા હોલ ફેમિલીએ અમે અંદર એન્ટ્રી કરી અને અમે ફાર્મમાં 1 કલાક પહેલા આવી ગયા હતા, કેમ કે અમારે રીલ્સનું શૂટિંગ કરવાનું હતું અને આવનારા મહેમાનોને આવકારો આપવાનો હતો. ગાઈસ જો પહેલા જ એન્ટ્રીમાં અમારા આંગણે હરખના તેડા ખોખર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો અહીંયા બધા ફોટોગ્રાફી કરશે. અહીંયા લોકેશન છે. શું દરવાજો ખોલો છે? ગાઈસ તો હવે છે ને ફાઇનલી અંદર જઈએ છીએ. અહીંયાથી એન્ટ્રી લેવાની છે. તમને યાદ હોય તો આ જગ્યા જે છે ને ત્યાં હતું શ્રીમદ, પણ આખું લોકેશન ને બધું ચેન્જ થઈ ગયું છે. આ તો અહીંયા જગ્યા દેખાતી નહોતી એટલે હાઈડ કરેલી હતી. ચાલો હવે અંદર જઈએ અને અંદર જે મસ્ત ડેકોરેશન છે ને એ તમને બતાવું. ગાઈસ તો આ જગ્યાએ છે ને વોટરફોલ છે. આ વોટરફોલ આમ તો ત્રીજો છે. સ્ટાર્ટિંગમાં 2 આવ્યા પણ હું બતાવતા ભૂલી ગયો અને એ લોકો એમ કીધું કે સાંજે શરૂ થશે ને ત્યારે ઉતારજો, એટલે આમાં સેમ ઈ સિચ્યુએશન છે. શરૂ થાય ને પછી સાંજે હું લુકમાં બતાવીશ. ચાલો અત્યારે અંદર જઈએ. આ જગ્યા છે ને જો સ્પેશિયલ સપના વાંચી છે. પિનલ પણ ગાશે હાલા ને વાલા પિનલની પંચવાર્ષિક. કાચ ઉપર સ્પેશિયલ લખાવેલું છે. નીચે blanket અને ફોટોગ્રાફી થઈ શકે ને એવું. હવે જો આ મેન એન્ટ્રી સપના બતાવી દે. આમાં બહુ બધા પોસ્ટર લગાડેલા છે. એમાં બધાનું અલગ અલગ લખેલું છે. દાદા દાદી, નાના નાની, મામા મામી, માસા માસી અને કાકા કાકીનું બધું જ અલગ અલગ લખેલું છે. જોઈ લો તમે. ભાઈ દાદા દાદી અહીંયા એક મસ્ત વાત કહી છે. એમાં મુકેશ દાદા અને રંજન બા, તો ઈ શું આવનારા બાળકને કહે છે ને એની વાતો છે. ઈ હવે તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો. એવી રીતના છે કાકા કાકી, ચેતન કાકા, સપના કાકી, જુહિલ કાકા, જનક કાકા. તો આ અમે 4 જણા જે કહીએ છીએ આ અમારી પંક્તિ છે. પછી આ પંક્તિમાં અમારે બહુ સમય ગયેલો લખવામાં ને, પણ એ વ્લોગમાં બધું આવતું નહીં. બધી તૈયારીઓમાં આમ કરતા ને તઈ કેટલા સુધારા કરાવ્યા ને આ બધી મહેનત છે. એટલે આ એવું નથી કે કોપી પેસ્ટ માટેલું. આ વાક્ય તમને આજ સુધી ક્યાંય જોવા નહીં મળાવે, પોતે બનાવેલા છે. તો અતુલ મામા અને શ્વેતા મામી, આ મામા મામી કહે છે તમારે ઘરે આ ટાઈપનું ડેકોરેશન કરવું ને એવું હોય ને તો તમે સ્ક્રીનશોટ પાડી લેજો, એટલે તમારે પંચમાસીમ કામ આવે. જેમ નાના નાની ભનો દાદા અને કૈલાસ બા ઈ જે કહે છે ભાભીના મમ્મી પપ્પા આવે અને અમારા મમ્મી પપ્પા આવે સેમ અહીંયા ભાઈ અને બેન. તો આવનારા સંતાન માટે જે હેતાંશભાઈ, અનેરી દીદી, હીરવા દીદી, આધ્યા દીદી, બ્રિંદા દીદી, મીરા દીદી આ બધા જે કહેવા માંગે છે ઈ આ મસ્ત લાઈન તમે સ્ટોપ કરીને વાંચજો. આગળ છેલ્લા 2 જ છે, માસા અને માસી ફઈ ફુવા, રીના માસી, અમિત માસા, ધરતીબેન ને ભદ્રેશ કુમાર. આ જે વસ્તુ છે ઈ અને જે મેન વસ્તુ છે આ બધી વસ્તુ સ્પેશિયલ ઓર્ડરથી લખાણ બધું કરાવ્યું હતું અમે અને એન્ટ્રીમાં આવી રીતના હતું. હજી આજ નહીં, અંદર સ્ટેજ પણ આટલું જ મસ્ત છે. હવે સ્ટેજ હું છે ને તમને અત્યારે નજીકથી બતાવી દઉં. ફંક્શન શરૂ થશે એટલે લાઇટિંગમાં ઓર યુનિક લાગવાનું છે, પણ પછી બધા મહેમાનો આવી જાય બધાને મળવાનું હોય તો એ વસ્તુ રહી જાય, એટલે હું તમને એ બતાવી દઉં. બીજું એક અમે જો તૈયારીમાં છે ને અમે ફુગ્ગા તમને દેખાતા હશે, એ ફુગ્ગા પછી બર્થડે ની કેક નું ટેબલ એ વસ્તુ રેડી રાખ્યું છે, કેમ કે પંચમાસીનો કાર્યક્રમ જેવો પૂરો થશે ત્યાર પછી બર્થડે ની કેક કટિંગ થશે. અને જમવાનો વિભાગ જુઓ, અહીંયા આ બધી જગ્યાએ જમવાનું, તો અહીંયા બધું તૈયારી શરૂ છે. ગાઈસ થોડોક ટાઈમ કાઢીને હાઈપ આપી દેજો, હાઈપ પ્લીઝ, હાઈપ ની જરૂર છે કેટરર્સ વાળાની. એટલે ઈ કેક કટિંગ પછીનો ઈ કાર્યક્રમ છે.
પેલા મેન મારે તમને બતાવવાનું છે સ્ટેજ, ઈ બતાવું. આમાંથી એન્ટ્રી લીધી તો અહીંયા સુધીનું ઘણું છે, પણ ઠેઠ સુધી અમે કાર્પેટ નખાવ્યું છે કે રસ્તો ખબર પડે. આજે આખું રિસોર્ટ છે ને એ 13 વીઘામાં પથરાયેલો છે, એટલે મહેમાનોને ક્યાં જવાનું ને અગવડતા ન પડે, એટલે ઠેઠ સુધી અમે કાર્પેટ અને ફૂલદાન એ લગાવી છે. ચાલો અંદર જઈએ. એન્ટ્રીમાં જો આ સરસ મજાના કાર્પેટ. હવે મેન સ્ટેજ એ 2 દિવસથી સતત મહેનત કરે છે. ગઈકાલે સવારથી શરૂ કર્યું હતું, અત્યારે એનું કામ પત્યું. એ સ્ટેજ તમને બતાવું. અમારી સ્પેશિયલ ડિમાન્ડ હતી ને ત્યારે હોલ અમે જોવા આવ્યા ને, અમે હોલ ઘણા જોયા, પણ આખા સુરતમાં અમને છે ને ચોરસ હોલ મળતા હતા અને લંબચોરસ હોલ મળતા હતા. અમારે એવો હોલ જોતો હતો બધા જેટલા બેઠા હોય ને એને સ્ટેજ નજીક લાગે. તો એકમાત્ર અમને સુરતમાં એવો હોલ મળ્યો કે જે રાઉન્ડ છે, ગોળ. પેલા સ્ટેજ બતાવો, પેલા તમે હજી નજીક આવો અને આ બાજુથી હું તમને લુક બતાવું જ્યાં બધા મહેમાનો બેસવાના છે. એ રાઉન્ડ શેપ હોય ને એટલે આગળ મહેમાન જાજા બેસે. ચોરસ સ્ટેજમાં એવું થતું હતું કે પાછળ વાળાને સ્ટેજ બહુ દૂર પડે, એટલે જે આપણા વક્તા આવવાના છે ને એની વાતું એના દિલમાં જાય ન જાય, પણ અહીંયા શાંતિથી બધા સાંભળી શકે. આ પ્લસ સાંજે ગરબાનું આયોજન છે, એ બહારની સાઈડ છે. હવે સ્ટેજ બતાવું તમને. જો ભાઈ આ જે મૂર્તિ છે ને એનું વજન કઈક 30 કિલો હતું. એ લગાવેલું છે, એ ઓરિજિનલ કઈક મૂર્તિ છે. અને આ એનું સ્ટેજ હજી થોડીક લાઇટિંગ ઘટે છે, પણ એ ટૂંક સમયમાં થઈ જશે. બાકી અહીંયા કાનો બેઠો છે જુઓ. તો આ અમારે બેસવાનું સિટિંગ એરિયા છે, આ ટેબલ છે. સ્ટેજમાં જો 2 જાતના પડદા બનાવ્યા છે, આ આગળનું અને એક એની પાછળ તમને દેખાશે ઈ. બાકી એન્ટ્રી લેવાની છે. ચાલો તો ફટાફટ છે ને તમને ટૂર મેં આપી દીધી. હજી આની પાછળ બધા રૂમ છે, નવા રૂમ છે રોકાવા માટે, સ્વિમિંગ પુલ છે. ઈ પછી ક્યારેક ટાઈમ મળે તો બતાવું. પેલા મારે બધી રીલ શૂટિંગ કરવાની છે, ઈ પતાવું. ભાઈ બીજા 2 ડીજે ના સેટઅપ છે. એક છે હોલ ની અંદર અને એક ડીજે નું સેટઅપ અમે અહીંયા રાખેલું છે. તો રાસ ગરબાનું આયોજન અહીંયા જ થશે. બધા આરામથી ગરબા લઈ શકે. અંદર ફંક્શન પર છે, પછી જમવાનું શરૂ થશે. પછી અંદરથી ખુરશી અને સોફા અહીંયા બેસવું હોય એના માટે લાગી જશે અને રાસ ગરબા શરૂ થશે. ચાલો તો કાર્યક્રમમાં બહુ મજા આવવાની છે. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અત્યારે અર્જન્ટમાં છે ને પંચમાસી પેલા બાંધી લઈએ, અને કેમ કે ટાઈમ નીકળતો જાય છે. પંચમાસી પતે પછી મેન વક્તવ્ય છે. ઓ જય યોગેશ્વર ભાઈ, જય યોગેશ્વર. ક્યારે આવ્યા દેશમાંથી? 2 દિવસ થઈ ગયા. ઓહ વાહ, કેમ મારે ફોનમાં વાત થઈ હતી. હે ને બહુ સરસ બની ગયું. આવો જય યોગેશ્વર. હું બા જય યોગેશ્વર. જય યોગેશ્વર. આજ દાદાના 2 સહારા, એક તમે અને એક લાકડી. જોયું તમે લાકડી નવી આવી દાદા આવી ગઈ લે મેં કીધું આખી લઈ લે. એવી નહોતી હતી, લાકડાની આવે પછી. ભલે લાકડા ના આવે મેં તો આ તૂટે ને નવી લઈ લેવું પાછી, પણ આ હળવી હારી, ઓલી વજન બહુ લાગે. કે બીજી લેવું. મેં કીધું કેટલું કઉ વાપરવું છે, આને પૂરું કરવાનું હોય. દાદાને કેલું લેબલ તો કાઢ નાખો પછી. લેબલ કાઢ નખાય ને. જય યોગેશ્વર ફુવા. એના પૈસા દીધા છે. આના ક્યાં પૈસા દીધા? રાખવું છે એટલા કિંમતની ખબર પડે ને એટલે બેઠા. દાદા તમારે પ્રાઇસ બતાવીશ બધા. 600 રૂપિયા લાકડી છે. 600 ની છે ને? હા, બ્લેક કલર હતો એક, ઓલો પછી હતી નહીં અમારી, થોડીક હાવ મજબૂત નથી. આ થોડીક એનાથી મજબૂત છે. એમ હળવી છે, વજન ન લાગે. ગાઈસ ફાઇનલી બર્થડે ગર્લ અત્યારે આવે છે. રેડી થઈને આવી હશે? યસ, કમ્પ્લીટ થઈને આવી છે, પણ એનો ફાઇનલ લુક તો હજુ તમને પછી બતાવીશ. અત્યારે તો એનો રેગ્યુલર લુક હશે. અચ્છા, રેગ્યુલર અમે એને લેવા જઈએ છીએ. ફાઇનલી આવી ગઈ. ફાઇનલી બર્થડે ગર્લ આવી ગઈ છે. આવો જય યોગેશ્વર. ઓળખતી હશે કે નહીં ઓળખતી હોય? નથી ઓળખતી. અવાજથી ઓળખી. ઓળખી નથી. અરે રે મને ઓળખી. એટલે બહુ નવાઈ લાગે છે. આ બધા ઘરના જ છે. હે હાલો તૈયાર. હાલો ઈ ન આવતી. ઈ ન આવતી આમ જો. હાલો ને. હાલો. ઓય. આજ મને તો ઓળખતી. મમ્મી છે હાલો. મમ્મી
નહીં મમ્મી બદલાઈ ગયા મમ્મી બદલાઈ ગયા લ્યો હાલો પપ્પા મારે બ્લેઝર કાઢ નાખો બેટા જો તમે મેકિંગ એ વાત કા જો લાઈક કરી દેજો લાઈક ગાઈસ તો ઘણા મહેમાનો આવી ગયા હવે મેન સેલિબ્રેશન એટલે ફંક્શન પંચમાસી બાંધેલી સપના ગાઈસ તો અત્યારે છે ને ફોટોગ્રાફી અને પુસ્તક આપે છે મમ્મી અને પપ્પા અત્યારે ફઈ અને ફુવા છે ને પુસ્તક આપે છે જયદીપભાઈ ને ભાભી ને આમ જો પુસ્તક આપે છે વાંચ જો એમ કયો વાંચે પાખો ને હું એકવાર કયો તો વાંચવાનું બે ત્રણ પુસ્તક જે પૂરા થઈ ગયા છે નીનત લાવ્યા છે વાંચવાના બાકી છે ને આ તો મારે પૂરું થઈ ગયું છે આ તો એમ જ લઈ મને બહુ ગમતું હતું ના પુસ્તક એટલા બાકી બીજા બધા પુસ્તક વાંચવાનું બાકી છે ઓલા બધા વચાઈ ગયા નીનત લાવી અને ભાઈ ની તારે વાંચવાનું છે બિઝનેસમેન બનવાનું છે જો ગોવિંદ કાકાની જેમ એટલે મને આ પુસ્તક આપીને જાય છે અમી ઝરણા ગોવિંદભાઈ ધોળકિયા જો લખ્યું છે. હા સરસ સરસ હા ઈ ખાસ માથે આ દઈને કયો એને તમે ભાઈ કાયમ બે પાના ભલે જાજુ નહીં પણ સવારમાં કાયમ રાખજો 4 પાના હોય છે. એ મમ્મી પપ્પા છે તમે સવારમાં બાપાને કાયમ family આવી રાખજો. આઈ દઈ તે લાગ્યો ગાંઠિયો ખાઈ લીધા એને અત્યારે ઓલમોસ્ટ અમારી પંચમાસી પૂરી થવા માટે ફોટોગ્રાફી કરી લીધી ભાઈ જો ખાસ મહેમાન આવ્યા આવો આવો બધા આવો ભાઈ આવો બલર છે સ્ક્રીન ઉપર જે વિડીયો દેખાય છે એમાં જે છે ને અમારું ફૂલ ફેમિલી છે કિશનભાઈ આવો 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 જઈ યોગેશ્વર તું તે બધું વાંચ્યું હશે ને એટલે મને એ બધી ખબર નથી નિહાળ્યું છે બધું મને ત્યાંથી ચાલુ કર્યું છે હરખના તેડા ખોકર પરિવાર હા ત્યાંથી ચાલુ કર્યું ઓકે ગુડ તો ગાઈસ ફાઇનલી ભાભીને પંચવાસી બાંધવાનો સમય આવી ગયો છે અને જો બધું રેડી થઈ ગયું છે ને હવે જઈએ છીએ ભાભીને પંચવાસી બાંધવા માટે ગુજરાતી સંસ્કૃતિમાં પંચમાસી એટલે ગર્ભવતી માતા અને તેના આવનારા બાળક પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત કરવાનો અવસર જ્યારે સ્ત્રી ગર્ભ અવસ્થામાં 5મા મહિનામાં પ્રવેશ કરે છે ત્યારે તેનું સ્વાસ્થ્ય અને મન બંને પ્રફુલ્લિત રહે એ માટે આ વિધિ કરવામાં આવે છે આ પ્રસંગ પાછળની સૌથી રસપ્રદ તથ્ય એ છે કે 5મા મહિના સુધીમાં બાળકનું હૃદય અને ચેતના સક્રિય થઈ જાય છે એટલે કે હવે તે માતાના વિચારો અને વાતાવરણને અનુભવી શકે છે આ દિવસથી પિયર પક્ષ તરફથી દીકરી માટે ખાસ કપડાં ઘરેણાં અને મીઠાઈઓ લાવવામાં આવે છે જેને આપણે ખોળો ભરવાનું કહીએ છીએ આ માત્ર એક ધાર્મિક વિધિ નથી પણ એક એવી મોમેન્ટ છે જ્યાં પરિવારો વડીલો અને આવનારા બાળકોને આશીર્વાદ આપે છે રસપ્રદ વાત તો એ છે કે આ સમયે ગર્ભવતી સ્ત્રીને ભાવતી વાનગીઓ ખવડાવવાનો અને તેને માનસિક રીતે ખુશ રાખવાનો રિવાજ છે કારણ કે એવું મનાય છે કે જો માતા ખુશ તો બાળક પણ તંદુરસ્ત આ ઉત્સવ એ વાતનું પ્રતીક છે કે માતૃત્વની સફરમાં આખો પરિવાર દીકરી સાથે ઊભો હોય છે બેનર બને ને બેનર એવું બનાવવાનું હતું કે અનિરીન કોઈ કિસ ન કરવી કોઈ એના ગાલ ન ખેંચવા પછી આ રોવે છે હાલો ગાઈસ તો ફંક્શન થઈ ગયું છે ઓલમોસ્ટ પૂરું ઓલું શું કહેવાય કે પંચમાસી પૂરી થઈ ગઈ છે હવે ફંક્શન બીજું છે હવે અમારો રીલ હા સમય આવી ગયો છે ફટાફટ રીલ્સ ઉતારી થોડોક જ ટાઈમ છે એટલે સ્પીડમાં કરવા આવો જય શ્રી કૃષ્ણ આજ નવા કપડા પહેરીને આવ્યા છે ચાલો તે ફટાફટ અમે રીલ શૂટ કરી લઈએ ભાઈ પ્રસંગની શાન વધારવા માટે આવી ગયા છે ભાગી ગયા ઘણા સમયથી જેની રાહ હતી તમને લોકોને એ લોકો આવી ગયા છે આવો પ્રિયા આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સોમનારાયણ જય સોમનારાયણ જય સ્વામિનારાયણ ટૂંક સમયમાં થોડીક જાજી મુલાકાત થઈ ગઈ છે આ લોકો સાથે પણ બ્લોગમાં આવ્યા નથી હર્ષભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ આવો હા લીધા આય મિલન આય કેમ છો જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ ભાઈ ફંક્શન શરૂ થવાની વાર છે અને આપણા વચ્ચે ઉપસ્થિત છે ડોરેમોન જો અને છોટા ભીમ હું ભાઈ બે લાઈન થઈ જાય આ બાળકો માટે બે છોટા ભીમ વાળી ફિલ્મ સલમાન ખાન નું ફિલ્મ આવ્યું તો હમ આપ કે કોણ આ બાળકો માટે લેવા છે ડોરેમોન
વાહ ભાઈ વાહ. ઈ અમારે ઇન્સ્ટન્ટ કેવું કહેવાય કવિ છે. તમે લોકેશન આપો ને હા શાયરી મેકર તરત શાયરી જ આવે એને ભાઈ. કેમ છો? નમો નમો થોડાક નમો. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. મોટો મીઠું કરતા જાઓ. 2027 દિવાળીનો મુખવાસ. હા 2027 દિવાળીનો મુખવાસ. સપના તું પેલા તો હું લઈશ પણ તે મારે પેલા લઈ લીધું છે. મને ખબર જ હતી કે હું આજ લઈશ. મને ખબર જ હતી હું આજે કેમ વધારી દીધા? ખટ્ટા મીઠા તો નાનપણ બાળપણને યાદ આવી ગઈ. મસ્ત બધી જાતના મુખવાસ છે. જો બોર આ આમલી નામ મને નથી આવડતું. બોર આ આમલી નામ ગળે લાગે છે. આ આમળા છે. આ ખટુમડા આ બે આ જાતનો તમરક છે, આ ખટુમડા છે, આ ગળી આંબલી છે, આ ખાટી આંબલી છે, ખારી આંબલી છે, આ પછી આંબલી લીલી આંબલી છે. પછી આ બાળપણમાં કોણે કોણે ખાધી છે કોમેન્ટમાં જરૂર જણાવજો. કેમ કે બહુ બધાએ ખાધી હશે. અને આ તો તમને બધાને ખબર જ છે કે આ શેરડી છે અને આ છે સુકલ બોર. લેડીઝ ને ભાવે ઈ. ફેવરિટ વસ્તુ લેડીઝની આંબલી. પછી આ છે સુકલ બોર. સુકલ બોર. આ મોટા બોર. આ મોટા બોર. આ નાના છોકરાનું ફેવરિટ ટીકડા. ઈ બોરકૂટ છે. બોરકૂટ ખાવ એટલે આ બોર ઓલો બોર છે ને એનો સ્વાદ આવે. એનો ભૂકો એમાં આવે છે. આ છે આંબલીની ગોળી. આ હળદરવાળી આંબલી. આંબલીના બહુ પ્રકાર છે. અને આ ટીકડા તો હા, તીખા જેવા આવે. હું ખાવું છું બોલો ભાઈ. મારા છે ને બધા કાકાજી આવી ગયા છે. આવું જય શ્રી કૃષ્ણ. કેમ છે? ઈ બધા ક્યાં ખોવાઈ ગયા? અચ્છા અંદર ચાલો આગળ બીજા જ મળીએ. આવો જય શ્રી કૃષ્ણ. આવો જય શ્રી કૃષ્ણ. આ અમુક લોકો બહુ માવા ખાતા હોય ને એ નો ખાય ને એટલે આગળ એક ખાટી આંબલી હતી અને એકદમ શરૂ હતી. હવે આ અમાર સાડો છે અને આ હાવ નાનો તો નથી. નહીં, હજી આંટી નાનો છે. આંટી એક નાનો છે. ત્યારે એકદમ હતી હે. આ બહુ મીઠું મીઠું બોલે છે પણ અત્યારે તે બોલશે ને. એને ના જીજુ ફેવરિટ છે કે જીજુ આવે ને તો એની બેન નો સાંભળે એવું છે. આવો કેમ છે? આ જો આ બધા એનો સાળા આવે છે જો. આ હાડો કે મન થઈ જાય છે. એક આ હાડો છે જો. ચાલો તે હવે અંદર જશું. જોયું એને સારા કઈ કાલી ગેલી ભાષા બોલે છે. ઓલા પણ એથી ધુવાડો નીકળે છે નીચુને બતાવે છે. ત્યાં કઈ ખળગાવે શેરડીના વાળ. ગાઈઝ હવે છે ને ફાઇનલી એન્ટ્રીની શરૂઆત થાય છે. એન્ટ્રી કરે છે ભાઈ અને ભાભી. આજનો આ પ્રસંગ એક દિવસમાં બે શુભ ઘડી અને દિવ્ય અવસર. મારું નામ ઋષિતા છે. હું એક ગર્ભ સંસ્કાર એક્સપર્ટ છું એન્ડ આઈ એમ અ ફાઉન્ડર ઓફ ડિવાઇન બેબી સલૂન. આજે આપ સૌ અલગ અલગ ઉદ્દેશ્ય સાથે પધાર્યા હશો. આપ સૌને આમંત્રણ મળ્યું છે એક તો જન્મદિવસ અને એક પંચમાસી. ઘણાને એવો પણ વિચાર આવતો હશે કે આ કંઈક નવો ચીલો શરૂ થયો છે અને આ એક નવું કંઈક આવ્યું છે. ઘણા એવું પણ વિચારશે કે હવે આ ટ્રેન્ડ બની જશે. તો ખરેખર કે જ્યારે તમે મારા મોઢેથી હમણાં સીમંતોનયન સંસ્કાર સાંભળ્યું, ઘણાને માઇન્ડમાં બ્લિંક થયું હશે કે સીમંતોનયન સંસ્કાર. સીમંત તો પહેલી વખત જ થઈને અને દીકરો હિતાંશ 6 કે 7 વર્ષનો થઈ ગયો છે અને આમ બીજું બાળક છે એમના માટે સીમંત આવું તે કંઈ હોતું હશે? તો શું ફક્ત પહેલા બાળકને જ આશીર્વાદની જરૂર છે, બીજા બાળકને નથી? બાળક તો હર કોઈ સમાન હોય. શા માટે બીજી વખત સંસ્કાર નહીં? આપણે સીમંતોનયન સંસ્કારને ફક્ત ને ફક્ત એક જમણવારનો ભાઈ જો અહીંયા કાઉન્ટર બધા ગોઠવાઈ ગયા છે. ગાઈઝ હજી ફંક્શન એન્જોય કરવાનો છે પણ ઈ પાર્ટ 2 માં આવશે. આજે સાંજે ઈ પાર્ટ આપણે છે ને 7:30 વાગે અપલોડ કરશું એટલે 7:30 વાગે પેટી બાંધીને બેસી જશો. ત્યારનો વ્લોગ
ત્યારે આવશે જોવાની હજી મજા આવવાની છે. આ તો હજી ટ્રેલર હતું. ટ્રેલર પછીનો વ્લોગ જોરદાર આવવાનો છે. વ્લોગ લાંબો શૂટ થઈ ગયો પણ એટલું મજા છે ને, મેં બધી વસ્તુ કવર કરેલી છે, બતાવેલું છે ઝીણું. બહુ બધા મજા આવી ગઈ. એટલે ખાસી જ વ્લોગ જોજો સાંજે 7:30 વાગે. પછી સાસુ દેરાણી ને જેઠાણી વાળો વ્લોગ અત્યારે હું તમને બાજુમાં સજેસ્ટ કરું છું. 45,000 વ્યૂ આવી ગયા છે, તો ઈ વ્લોગ ખાસ જોતા આવજો. બાકી સાંજે 7:30 વાગે હું રિટર્ન થઈ જઈશ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.